મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના વિશે, જેમના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. દર મહિને તમને 6,000 રૂપિયા છે એ આપવામાં આવે છે. મિત્રો, આ યોજનાનો લાભ કોણ કોણ મેળવી શકશે એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો, જેથી એવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. મિત્રો, સૌપ્રથમ તો તમારે ગૂગલની અંદર સર્ચ કરાવવાનું રહેશે PM ઇન્ટર્નશીપ સ્કીમ. જેવું તમે સર્ચ કરાવશો તમને આ પહેલી જે વેબસાઇટ છે એ જોવા મળશે, પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ સ્કીમ MCA. આ એ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ સ્કીમ છે એ તમે જોઈ શકો છો. ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ ગઈ છે. અહીંયા આગળ મિત્રો તમને એક ઓપ્શન જોવા મળશે લેંગ્વેજનો, જેમાં ઇંગ્લિશ તમને સિલેક્ટ થયેલું જોવા મળશે. જો તમારે આખી વેબસાઇટને ગુજરાતી, હિન્દી અથવા તો અન્ય કોઈ પણ ભાષાની અંદર કન્વર્ટ કરવી હોય તો તમે મિત્રો એના ઉપર ક્લિક કરી અને અહીંયા જે પણ ભાષામાં તમારે જોવી હોય એ ભાષા તમે સિલેક્ટ કરશો એટલે તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના જે ગુજરાતીની અંદર આખી વેબસાઇટ છે એ કન્વર્ટ થઈ ગઈ છે. મિત્રો, અહીંયા નીચે તમે જોશો તો પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ ઓફર તમને જોવા મળે છે, જેમાં ભારતની ટોચની કંપનીઓ 12 મહિનાનો વાસ્તવિકનો અનુભવ છે એ તમને પ્રદાન કરે છે. મિત્રો, અહીંયા આપણે કંપનીઓ કઈ કઈ છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તે ઉપરાંત તમે જોઈ શકો છો ભારત સરકાર દ્વારા માસિક 4,500 અને ઉદ્યોગ દ્વારા 500 રૂપિયાની સહાય, એમ ટોટલ 5,000 રૂપિયાની સહાય તમને મળે છે. પરચુરણ કામ માટે તમને 6,000 રૂપિયાની એક વખતની સહાય છે એ પણ આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો વધારે માહિતી મેળવીએ તો ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ દરેક ઇન્ટર્ન માટે વીમા કવચ પણ તમને છે એ પૂરું પાડવામાં આવે છે. મિત્રો, જો તમારે આમાં એપ્લાય કરવું હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે હમણાં જ નોંધણી કરાવો, તો આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરી અને વધુ માહિતી મેળવી શકો છો અને તમારું ફોર્મ છે એ ભરી શકો છો. બાકી મિત્રો આપણે નીચે સ્ક્રોલ કરાવશો, તમે ડેશબોર્ડની વાત કરીએ તો અહીંયા નીચે તમે જોશો તો ઇન્ટર્નશીપની જે તકો છે એ ઘણી બધી છે, જેમાં મિત્રો 25 જેટલા ક્ષેત્રો સાથે આ જે ઇન્ટર્નશીપ છે એ જોડાયેલી છે. 36 જેટલા રાજ્ય અને જે કેન્દ્રશાસિત પ્રદેશો છે એની સાથે આ સ્કીમ જોડાયેલી છે. અહીંયા તમે જિલ્લા અને ક્વોલિફિકેશન જોઈ શકો છો. 735 જિલ્લામાં આ સ્કીમ શરૂ છે હાલ આખા ભારતમાંથીને. અને એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ શું છે તો એના વિશે પણ આપણે જોઈ લઈએ. તો મિત્રો, જેવું તમે ક્વોલિફિકેશન ઉપર ક્લિક કરશો અહીં નીચે તમે જોશો મિત્રો અત્યારે કોઈ કારણોસર છે એ વેબસાઇટમાં તમને ક્વોલિફિકેશન જોવા નથી મળતું, પરંતુ 10, 12 અથવા તો ગ્રેજ્યુએટ કે ITI કરેલું હોય, ડિપ્લોમા કરેલું હોય તો આવા તમામ જે વિદ્યાર્થીઓ છે એમને અહીં ઇન્ટર્નશીપ કરવાનો મોકો છે એ આપવામાં આવે છે. મિત્રો, ત્યાર પછી તમારે કઈ કઈ કંપનીમાં કામ કરવાનું છે અથવા તો કઈ કઈ કંપનીમાં તમે એપ્લાય કરી શકો છો એનું લિસ્ટ જોવું હોય તો અહીંયા જે 3 ડોટ તમને જોવા મળે છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી મિત્રો તમે જોશો કે અહીંયા નીચે જોશો કે ભાગીદારી પેઢી અથવા તો કંપનીઓ, આવો એક ઓપ્શન તમને જોવા મળે છે. તો આના ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આપણે તમામ જે કંપનીઓ છે એમનું નામ અને લિસ્ટ તમને જોવા મળશે. તમે જોઈ શકો છો અથવા તો આનો સ્ક્રીનશોટ પણ મેળવી શકો છો. તમે જે પણ કંપનીમાં જે કામ રિલેટેડ કામ ગોતવા અથવા તો કરવા માંગતા હોય તો એ જ્યારે ફોર્મ ભરો ત્યારે તમારે એ કંપનીનું નામ છે એ સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો એ મિત્રો ઘણી બધી કંપનીઓ તમે જોઈ શકો છો. મિત્રો, આની અંદર તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એના વિશે આપણે એક અલગ વિડીયો બનાવશું, જેથીને તમને જાતે જ ઓનલાઈન એપ્લાય કરી શકો. અહીં જો તમારે નોંધણી કરવી હોય તો તમે હમણાં જ નોંધણી કરાવો, આ ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમારી નોંધણી કરાવી શકો છો. પરંતુ આપણે એના વિશે એક વ્યવસ્થિત ડિટેલમાં વિડીયો બનાવશું, જેથી તમે જાતે જ એપ્લાય કરી શકો. આશા રાખું છું કે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.